સેન્ટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ જેલ રોડ ઓનલાઈન ક્લાસમાં હું ચૌલા મિસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં આપણે પ્રકરણ નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ વિશેનો આજે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે 7મા ધોરણમાં હતા ત્યારે પવન, વાવાઝોડું અને ચક્રવાત વિશેનો અભ્યાસ કર્યો હતો। એમાં તમે વાવાઝોડું કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે મનુષ્યના જીવનને અને મનુષ્યની સંપત્તિને કેટલું નુકસાન કરે છે અને તેના બચાવ માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ તે વિશેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થી મિત્રો, બીજી બે ઘટનાઓ વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। પહેલી ઘટના છે વીજળી અને બીજી ઘટના છે ભૂકંપ। વિદ્યાર્થી મિત્રો, આ બંને કુદરતી ઘટનાઓ છે। તે બંને ઘટનાઓ કેવી રીતે ઉદ્ભવે છે, તેનાથી આપણને શું નુકસાન થઈ શકે, તેનાથી બચવા માટે આપણે શું પગલાઓ લઈ શકીએ તે વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે આજે કેટલીક કુદરતી ઘટનાઓ પૈકી પ્રકરણમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી વખત જોયું હશે કે ઘરમાં તમે જો કોઈ પણ પ્લગ ભરાવો, સ્વિચ બોર્ડમાં પ્લગ ભરાવો તો તણખા જતા હોય છે। ક્યારેક વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે બે થાંભલાઓ વચ્ચે જ્યારે વાયરો બાંધેલા હોય ત્યારે એ વાયરો વચ્ચે તણખા જતા હોય છે। તો આપણે એમ કહીએ છીએ કે અહીંયા વીજળી થાય છે, અહીંયા શોર્ટ સર્કિટ થાય છે। જ્યારે થાંભલાઓ વચ્ચે તણખાઓ જરે છે ત્યારે એ તણખાઓ જતા હોય ત્યારે ક્ષણિક હોય છે, જેને આપણે જ્યારે 1 સેકન્ડ 2 સેકન્ડ માટે નિહાળી શકીએ છીએ। પરંતુ જો એ તણખાઓ કોઈ મનુષ્યના શરીર ઉપર ચડે, પડે અથવા તો કોઈ પણ વસ્તુ જે સળગી ઉઠે એવી હોય એના ઉપર એ તણખાઓ પડે તો મોટી જાનહાનિ થાય તેમજ માનવ સંપત્તિને ખૂબ જ નુકસાન થાય છે। વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં જ્યારે વીજળી થતી હતી, આપણે તો જો વીજળી વિચારીએ એટલે આપણે તરત જ વિચાર આવે કે આકાશમાં એક ચકમકતો તારો, એક લીસોટો થાય અને એને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ। પહેલાંના જમાનામાં જ્યારે વીજળી થતી હતી ત્યારે મનુષ્ય પાસે અજ્ઞાનતા હતી, એટલે એ એવું સમજતા હતા કે આ વીજળી થવી એ ઈશ્વરનો કોપ છે। પહેલાંના લોકો એવું કહેતા હતા કે ઈશ્વર જ્યારે આપણા ઉપર ગુસ્સે થાય ત્યારે વીજળી થાય છે અને તે એક મોટો ચમત્કાર બતાવે છે। પરંતુ આ એક અજ્ઞાનતાભર્યું કારણ હતું। પરંતુ વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોઈએ। હવે સૌથી પહેલાં આપણે તણખાઓ વિશે, ગ્રીકોનું જ્ઞાન વિશેનો અભ્યાસ કરીએ। ગ્રીક લોકો જ્યારે તણખા જતા ત્યારે એમની પાસે થોડુંક એવું જ્ઞાન હતું। એ લોકો એક ફોર લેતા, ફોર એટલે કે રૂછડાવાળો કપડું અથવા તો એનું એક કાગળ જેવું, અને એની સાથે અંબર નામનો એક પદાર્થ લેતા હતા। એ પદાર્થને એ રૂછડા સાથે જો ઘસવામાં આવે તો એમાંથી તણખા જતા હતા, અથવા તો એમાંથી વીજભારિત બનતું હતું અને એ વાળ જેવા હલકા પદાર્થોને પોતાની તરફ આકર્ષતું હતું। આ વાત તો ઈસવીસન પૂર્વે 600ની છે। પરંતુ જ્યારે અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને 1752માં એવું કીધું હતું કે જો આજે તણખા જરે છે એટલે કે વીજળી અને કાપડમાંથી જતા તણખા એ બંને સમાનતા ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે શિયાળાની સિઝન છે। તમે અંધારામાં જો સ્વેટર પહેરેલું હોય અને એ કાઢતા હોય ત્યારે તડતડ જેવો કોઈક વખત અવાજ આવતો હોય છે। કોઈક વખત તમે જો પોલિસ્ટરના કપડાં પહેર્યા હોય અને સ્વેટર કાઢતા હોય તેમાંથી સહેજ નાનું એવું તણખા જેવું, સહેજ કંઈક પ્રકાશિત જેવું અંધારામાં તમને દેખાશે। તો આ વીજળી અને તણખા એ બંનેનું કાર્ય સરખું જ છે। હવે આપણે એમાં કેટલાક ગુણધર્મોની વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો, એ ગુણધર્મની વાત કરવા માટે આપણે થોડી નાની એવી 2-3 પ્રવૃત્તિ વિચારીએ। બે ફુગા લો, બંને ફુગાને ફૂલાવી રાખો, પછી વિદ્યાર્થી મિત્રો એ બંને ફુગાને તમે ઊનના કાપડથી ઘસો।
અને પછી એ બંને ફુગાને તમે નજીક લાવો તો બંને ફુગા પોતાની જાતે એકબીજાથી દૂર થઈ જશે. એક બીજું ઉદાહરણ જોઈએ કે તમે બોલપેન તો વાપરો જ છો, તો એની નકામી થઈ ગયેલી એક રિફિલ લો અને એને પોલિથીન બેગ એટલે કે આપણે જે ઓલા જબલા કોથળી હોય છે ને એની સાથે ઘસો અને એક કાચના ગ્લાસમાં મૂકી દો. બીજી મૂકેલી બોલપેનની રિફિલને તેની નજીક લાવો તો શું થશે? તો બંને રિફિલ એકબીજાથી દૂર થઈ જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક પોલિથીનની બેગ સાથે રિફિલને ઘસી અને એક કાચના ગ્લાસમાં મૂકી દો અને એક ફૂલાવેલો ફુગ્ગો તેની પાસે લાવો તો શું જોવા મળશે? તો ફુગ્ગો એ તરત જ બોલપેન તરફ આકર્ષાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે સમાન વીજભાર ધરાવતા હતા એ બંને પદાર્થો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભાર ધરાવતા હોય એવા પદાર્થો વચ્ચે આકર્ષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે જ્યારે પ્લાસ્ટિકની કોથળી અથવા તો પ્લાસ્ટિકની રિફિલ એ પોલિથીન સાથે ઘસવામાં આવે ત્યારે બંને પદાર્થો વીજભાર મેળવે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે જ્યારે આપણે માથું ધોયેલું હોય અને એકદમ કોરા વાળ હોય એટલે કે એમાં જરા પણ તેલ રહેલું ન હોય એવા વાળ સાથે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને ઘસો અને એક આટલું એવું નાનકડું કાગળ તમે ટેબલ ઉપર કે ડેસ્ક ઉપર મૂકો અને જેવું માથા ઉપર પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને ઘસો અને પછી કાગળથી થોડું એવું ઉપર રાખો તો કાગળ તરત જ ફૂટપટ્ટી તરફ આકર્ષાય છે. એટલે કે ત્યાં વીજભાર ઉત્પન્ન થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે 3 પ્રવૃત્તિ જોઈ એમાં આપણે કહી શકીએ કે બંને ફુગાઓ વચ્ચે આકર્ષણ થાય છે કે અપાકર્ષણ? તો આપણે તરત જ કીધું કે બંને ફુગાઓ ઉપર સમાન વીજભાર હોવાને કારણે બંને ફુગાઓ વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે કે બંને ફુગાઓ દૂર જતા રહે છે. જ્યારે બે રિફિલને એકસાથે ઘસીને એકબીજા નજીક લાવવામાં આવે તો રિફિલ પણ એકબીજાથી દૂર થાય છે. એટલે કે એના વચ્ચે અપાકર્ષણ થાય છે. પરંતુ રિફિલ અને ફુગાને જો પાસે પાસે રાખવામાં આવે તો એ બંને વચ્ચે આકર્ષણ થાય છે. તો હવે આપણે જોઈએ કે એક કાચનો સળિયો લો. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત લેબોરેટરીમાં અને ત્યાં તમને કાચના સળિયા મળી જાય છે અને એક રેશમનું કાપડ લો અને એના ઉપર એને ઘસવામાં આવે છે અને ઘસતા ઘસતા તમે જોશો કે કાચના સળિયા ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે. તો આ વીજભાર એ કયો વીજભાર હશે? તો એના માટે આપણે જોઈએ કે વીજભારના પ્રકારો અને તેમની વચ્ચેની આંતરક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, વીજભારની વાત કરીએ કે વીજભારના પ્રકારો વિશે આપણે જોઈએ તો વીજભાર 2 પ્રકારના, ધન વીજભાર અને ઋણ વીજભાર. જો વિદ્યાર્થી મિત્રો ધન વીજભાર અને ઋણ વીજભારની વાત કરીએ તો આપણે કહી શકીએ કે બંને જો સમાન વીજભાર ધરાવતા હોય તો એની વચ્ચે આપણે અપાકર્ષણ થાય છે અને બંને વીજભાર અલગ અલગ હોય એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર હોય તો એ બંને વચ્ચે આકર્ષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું કે કોઈ પણ પદાર્થ ઘસવાથી એમાં વીજભાર ઉત્પન્ન થાય છે, પરંતુ આ વીજભાર જે ઉત્પન્ન થાય છે એનું જાતે વહન થતું નથી. એટલે કે જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે એમાં વિદ્યુત પ્રવાહનું સર્જન થાય છે. અને આપણે જોયું હતું કે ધોરણ 7માં તેમજ આપણે ધોરણ 8માં આગલા જ પ્રકરણોમાં શીખ્યા હતા કે જો વિદ્યુત પ્રવાહનું વહન થાય તો વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી આપણે કહી શકીએ કે વીજભારના 2 પ્રકારો, ધન વીજભાર અને ઋણ વીજભાર, અને જો એમની વચ્ચે આંતરક્રિયા થાય એટલે કે સમાન વીજભાર ધરાવતા હોય એની વચ્ચે અપાકર્ષણ થાય છે. જ્યારે અસમાન વીજભાર હોય તો એની વચ્ચે આકર્ષણ થાય છે. એટલે કે જો બંને વીજભાર ધન હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થશે, બંને વીજભાર ઋણ હોય તો પણ બંને વચ્ચે અપાકર્ષણ થશે. પરંતુ જો વીજભાર ધન અને વીજભાર ઋણ હોય તો એ બંને વચ્ચે આકર્ષણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વીજભારનું વહન કેવી રીતે થાય છે
તે વિશે એક નાની એવી પ્રવૃત્તિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જામ તો ખાતા હશો, બરાબર ને? તો એક જામની મોટા મોઢાવાળી એક બોટલ લેવાની છે અને એની ઉપર મોટું એનું જે મુખ છે એના કરતાં મોટું કાર્ડબોર્ડ લેવાનું છે. એમાં કાણું પાડી અને એક એલ્યુમિનિયમની પટ્ટી લગાડવાની છે અને એમાં નીચે 2 ફોઇલ લગાડવાની છે. હવે એ ફોઇલની ઉપર તમે જ્યારે ચોપડીમાં જોઈ શકશો એ પ્રવૃત્તિ આપેલી છે, એની ઉપર કોઈ પણ વીજભારને જો નજીક લાવવામાં આવે, એટલે કે કોઈ વીજભારિત વસ્તુને નજીક લાવવામાં આવે તો એ વીજભારિત વસ્તુ મૂકીએ અને જે નીચે જે પટ્ટી લગાડેલી છે એ તરત જ અપાકર્ષણ થાય છે બંને વચ્ચે, એટલે કે આપેલ પદાર્થ વીજભારિત છે એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે રહેલા પદાર્થમાં વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે વપરાતા સાધનને આપણે ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વીજભાર હોય, એ કોઈ પણ વીજભાર આપણે ધરાવતો પદાર્થ હોય અને એની સાથે જો સમાન વીજભાર ધરાવતો પદાર્થ હોય તો અપાકર્ષણ, અને આ જો અસમાન વીજભાર ધરાવતો હોય તો એ બંને વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વીજળીની વાર્તા જોઈએ. વીજળીની વાર્તામાં એવી બાબત છે કે વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાદળોનું સર્જન થાય છે ત્યારે વાદળોની ઉપરની તરફ ધન વીજભાર હોય છે અને નીચેની તરફ ઋણ વીજભાર હોય છે. જ્યારે પૃથ્વી પર ધન વીજભાર પડેલો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પવન આવતો હોય, એટલે કે હવા આવતી હોય, અને આપણે જાણીએ છીએ કે હવા એ વિદ્યુતનું મંદવાહક છે, પરંતુ જ્યારે ચોમાસા દરમિયાન જોરદાર પવન ફૂંકાતો હોય ત્યારે આ વીજભારોનું સતત વહન થતું હોય છે અને ઘર્ષણ થતું હોય છે. એને પરિણામે આપણને એક લીસોટા જેવો ચમકતો આ લીટો દેખાય છે, જેને આપણે વીજળી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે પૃથ્વી પરનો ધન વીજભાર અને વાદળોમાં રહેલો ઋણ વીજભાર બંને એકબીજા સાથે અથડાય છે અને વીજભારોનું જોરદાર વહન થાય છે અને પરિણામે વીજળી ઉત્પન્ન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વિદ્યુત ભારના વિસર્જનની પ્રક્રિયાથી 2 કે વધારે વાદળો એકબીજા સાથે અને પૃથ્વી વચ્ચે એ બંને જમા થાય છે. એટલે પરંતુ આપણે જાણીએ છીએ કે આપણા પૂર્વજો વીજળીથી ખૂબ ડરતા હતા અને વીજળીની ઘટના જ્યારે સર્જાય ત્યારે માનહાનિ, એટલે કે મનુષ્યને ખૂબ હાનિ થતી હતી, એટલે કે મનુષ્ય મરતા હતા, જાનહાનિ થતી હતી અને અનેક સંપત્તિને નુકસાન થતું હતું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે વીજળીથી સુરક્ષા કેવી રીતે લેવી તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગાજવીજ થતી હોય છે ત્યારે આપણને વરસાદ આવતો હોય, ચોમાસાની સિઝનમાં જોરદાર પવન ફૂંકાતો હોય ત્યારે આપણને થોડા સંકેતો અગાઉથી પ્રાપ્ત થાય છે કે વીજળી થવાનો સંકેત થઈ રહ્યો છે. આકાશમાં ગડગડાટ જેવો અવાજ આવી રહેલો હોય તો આપણને થોડો ઘણો તો અણસાર આવી જાય છે કે વીજળી કે તોફાન થવાની શક્યતા ઊભી થઈ રહી છે. તો જ્યારે ગાજવીજ સાંભળીએ ત્યારે આપણે સુરક્ષિત જગ્યાઓએ જતું રહેવું જોઈએ. એના માટે આપણે જોઈએ કે સલામત સ્થળની શોધ કરવી જોઈએ. જ્યારે વીજળી થતી હોય અથવા તો વીજળી થવાના સંકેત મળી રહ્યા હોય ત્યારે આપણે સલામત સ્થળ આપણે ગોતી લેવું જોઈએ અને આપણે એ સ્થળ છે આપણા ઘરની અંદર જતું રહેવું જોઈએ, અથવા કોઈ મકાન હોય, કોઈ બિલ્ડિંગ હોય, કોઈ મોટા મોલ હોય, કોઈ મોટી જગ્યા હોય, હોલ હોય, જેના ઉપર આપણે છત હોય એવા જગ્યાઓમાં આપણે જતું રહેવું જોઈએ. અને આપણે જો રસ્તામાં મુસાફરી કરતા હોય તો શું કરવું જોઈએ? તો રસ્તા ઉપર જઈ રહ્યા હોય ત્યારે આપણે કોઈ પણ વાહન હોય એના બારી બારણા બંધ કરી દેવા જોઈએ અને એના કાચ પણ, ઘણી વખત આપણે 4 વ્હીલમાં જતા હોય છે ત્યારે આપણે કાચ ખુલ્લા રાખીએ છીએ, ટ્રેનમાં જતા હોય ત્યારે પણ કાચના બારી બારણા ખુલ્લા હોય છે તો આપણે કાચના બારી બારણાને પણ બંધ કરી દેવા જોઈએ. એ સાથે આપણને એવું પણ સૂચવવામાં આવે છે
કે ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો કઈ હોય છે? તો આપણે જાણીએ છીએ કે ખુલ્લા વાહનો, મોટર સાયકલ, ખુલ્લી ગાડી એ બધું જ સુરક્ષિત નથી. તેમજ મેદાનો, વૃક્ષોની નીચે ઊભું રહેવું એ પણ સુરક્ષિત નથી. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત આપણે એવી ખુલ્લી સ્થળોમાં હોઈએ છીએ ત્યારે આપણે શું કરવું? આપણે જ્યારે વીજળી થઈ રહી હોય અને આપણે કોઈ ખુલ્લા મેદાનમાં હોય અને નજીકના જગ્યાઓમાં ક્યાંય ઘર, મકાન કે બિલ્ડિંગ ન હોય તો શું કરવું? તો આપણે ખુલ્લા મેદાનો પર સૂઈ જવું જોઈએ નહીં, પરંતુ ઉભડક પગે બેસી બે હાથ વાળી અને માથું બે હાથની વચ્ચે નાખી દેવું જોઈએ, જેથી વીજળી આપણા પર પડે તો આપણે પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. એટલે કે વીજળી જ્યાં પડતી હોય છે એવા આસપાસની જગ્યામાં આપણે આપણું ક્ષેત્રફળ ઘટાડી દઈએ, તેથી વીજળી આપણા પર ત્રાટકવાનો ભય ઓછો થઈ જાય છે. તેમજ કોઈ મોટા મોટા વૃક્ષો હોય તો એના નીચે પણ વીજળી થઈ રહી હોય ત્યારે ઊભા રહેવું જોઈએ નહીં. અને જ્યારે વીજળી થઈ રહી હોય ત્યારે આપણે શક્ય હોય તો નાના વૃક્ષોની નીચે ઊભું રહેવું જોઈએ. કોઈ પણ ટેબલ હોય, કોઈ પણ બિલ્ડિંગમાં હોય અને ધારો કે તમે અગાસીમાં હોય કોઈ એવી જગ્યા પર અને ત્યાં કોઈ ટેબલ પડ્યા હોય તો ટેબલની નીચે પણ તમારે ઘૂસી બેસી જવું જોઈએ. પરંતુ તમે જાણો છો કે જ્યારે આપણે ઘરની અંદર હોઈએ ત્યારે આપણે જ્યાં જ્યાં પ્લગ લગાડેલા હોય વિદ્યુતના, એ વિદ્યુતના પ્લગને આપણે બહાર કાઢી લેવા જોઈએ. તેમજ ટેલિફોનનો ઉપયોગ એટલે કે જ્યાં વિદ્યુતના વાયરો જોડેલા હોય ત્યાં આપણે એવા સાધનનો ઉપયોગ ન કરવો જોઈએ. જ્યારે વીજળી થઈ રહી હોય ત્યારે આપણે બાથરૂમમાં નાહવા પણ જવું જોઈએ નહીં. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે વીજળી થતી હોય ત્યારે આપણે ઘરના બારી બારણા બંધ રાખી દેવા જોઈએ અને તોફાન દરમિયાન એક વ્યક્તિએ બીજા વ્યક્તિનો સંપર્ક કરવાનો થોડીવાર માટે ટાળી દેવું જોઈએ. હા વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ તેમજ કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરી શકાય, પરંતુ જે લેન્ડલાઇન ફોન હોય છે એટલે કે જે ઘરના ફોન હોય છે લેન્ડલાઇન, અને એ દોરડા દ્વારા સંકેત એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થતું હોય છે, તો એવા ટેલિફોનનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં. એ વખતે ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ જેવા ઇલેક્ટ્રિક સાધનો આપણે જો વાપરતા હોઈએ તો એ સાધનો આપણે તરત જ બંધ કરી અને એનાથી થોડું દૂર રહેવું જોઈએ. અને એ વખતે આપણે પાણીનો સંપર્ક બિલકુલ કરવો જોઈએ નહીં, અથવા તો પાણીનો સંપર્ક આપણે ટાળવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે જોયું કે જ્યારે વીજળી થતી હોય ત્યારે આપણે કેવી રીતે સલામત સ્થળે જવું જોઈએ. ગાજવીજ થતા હોય ત્યારે આપણે ઘરની અંદર રહેવું જોઈએ. એ વખતે શું કરવું જોઈએ અથવા તો શેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે આપણે ત્યારે જોયું કે ઘરની અંદર જ રહેવું જોઈએ, પરંતુ બહાર હોય ત્યારે પણ આપણી સલામતી હોય એવું સ્થળ આપણે ગોતી લેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે વિદ્યુત ભારનું જ્યારે વહન થાય છે અથવા તો વીજળીના જે વાહકો છે એની સાથે આપણે કેવી રીતે રક્ષણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે વીજભારિત પદાર્થમાંથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહેવામાં આવે છે. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં શોર્ટ સર્કિટ થતી હોય કે કરંટ પાસ થતું હોય તો ઇલેક્ટ્રિશિયન આવીને એક શબ્દ વાપરે છે, અર્થિંગમાં પ્રોબ્લેમ છે. એટલે કે જે વીજભારનું વહન પૃથ્વીની અંદર થઈ જવું જોઈએ એ વહન પૃથ્વીની અંદર સીધું થતું નથી, પરંતુ બહાર ક્યાંય કોઈ પણ જ્યાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે એવા સાધનોને અડકવાથી ત્યાં શોર્ટ સર્કિટ થતી હોય છે. તો એના માટે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી ઊંચી ઇમારતો જોઈ હશે અને એ ઇમારતોની ઉપર એક ધાતુનો લાંબો એવો સળિયો લગાવવામાં આવ્યો છે અને જે ઇમારતની જે ઊંચાઈ હોય છે એની કરતાં પણ ઉપરના સ્થળે આ ઊંચો સળિયો રાખવામાં આવે છે. તો આ સળિયો શું કરવા રાખવાનો આવતો હશે અથવા તો આ સળિયાનું કાર્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જે આ સળિયો લગાડવામાં આવે છે એ વીજભારનું વહન કરે છે. જો વીજળી તાકતતી હોય, ગાજવીજ સાથે વીજળી થઈ રહી હોય ત્યારે આ સળિયા ઉપર જો વીજભાર ત્રાટકે તો સીધો આ ધાતુના સળિયાનો એક છેડો
જમીનની અંદર દાટેલો હોય છે, એટલે કે સીધો વીજભાર જમીનની અંદર વયો જાય છે. પરિણામે કોઈ પણ બિલ્ડિંગ હોય અથવા તો મકાન હોય એને નુકસાન થતું નથી અને એનાથી એ બચાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વીજળીના વાહકો એ જો બિલ્ડિંગની ઉપર રાખવામાં આવે તો વીજળીના આંચકાથી એ આપણને રક્ષણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે શીખ્યા કે ગાજવીજ સાથેના તોફાન સાથે વીજળી થાય ત્યારે આપણે એની સામે કેવી રીતે રક્ષણ કરી શકીએ અથવા તો એનો સંકેત મળતા આપણે આપણી સુરક્ષા માટે શું પગલાં લઈ શકીએ છીએ. એટલે કે આપણે વીજળી થતી હોય અથવા તો વાવાઝોડું આવવાનું હોય તો આપણે એનું પૂર્વ અનુમાન જે થાય છે એના ઉપર આપણે આપણી સુરક્ષા કરી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત એવી પણ ઘટના બને છે કે જેનું પૂર્વ અનુમાન કરવું શક્ય નથી. તો એ ઘટના છે ભૂકંપ. વિદ્યાર્થી મિત્રો, આ એક કુદરતી એવી ઘટના છે કે જેના કોઈ જ સંકેતો આપણને અગાઉ મળતા નથી અથવા તો એની અગાઉથી જાણકારી આપણને પૂરેપૂરી મળતી નથી કે આ જગ્યાએ ભૂકંપ થવાનો છે. જો આપણને એવી કોઈ જાણકારી મળી શકે તો આપણે એના માટે સાવચેતી ભર્યા પગલાઓ લઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર નામના એ ગામમાં 8 ઓક્ટોબર 2005ના રોજ ખૂબ જ મોટો ભયંકર એવો ભૂકંપ આવેલો હતો, જેનાથી ખૂબ મોટા પાયે માણસોના મૃત્યુ થયા હતા અને બહુ મોટી બિલ્ડિંગો તૂટી ગઈ, કેટલી સંપત્તિનો નાશ થયો હતો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ભુજ જિલ્લામાં 26મી જાન્યુઆરી 2001માં પણ ભૂકંપ આવેલો હતો. એ વખતે પણ ઘણા બધા માણસો મરી ગયા હતા, મૃત્યુદર ખૂબ ઊંચો થઈ ગયો હતો, અનેક બિલ્ડિંગો તૂટી ગઈ હતી, વાહન વ્યવહાર ઠપ થઈ ગયા હતા, વીજળી એટલે કે વિદ્યુતનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, અનેક લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. એ પણ બહુ જ મોટો ભયંકર એવો ભૂકંપ આવેલો હતો. તેમજ વિદ્યાર્થી મિત્રો, હિન્દ સાગરમાં 26મી ડિસેમ્બર 2004માં બહુ મોટી સુનામી આવેલી હતી. એટલે કે દરિયાની અંદરની જે જમીન છે એમાં ભૂકંપ આવેલો. હવે દરિયાની નીચેની જમીનમાં ભૂકંપ આવતા ધરતી ખળભળી એટલે ઉપરના દરિયામાં રહેલા પાણીને પણ એને આખી ખળભળાટ કરી દીધી અને ખૂબ ઊંચી બિલ્ડિંગો 20-20 માળની બિલ્ડિંગોને પણ ઓળંગી અને જાય એવા મોટા વેવ્સ દરિયામાંથી ઉછળ્યા હતા અને આ સુનામીથી પણ બહુ મોટા પાયે ખૂબ નુકસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ભૂકંપ શું છે? આ ભૂકંપ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને આ ભૂકંપથી આપણે શું સાવચેતી ભર્યા પગલાં લઈ શકીએ તે વિશે હવે આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભૂકંપ શું છે. તો ભૂકંપ એ પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે. તેમજ પૃથ્વીના પેટાળમાં થતો બહુ મોટો વિક્ષોભ છે, જેના કારણે પૃથ્વી આખી હલચલ કરવા માંડે છે. એટલે કે આપણે જોઈએ તો કે નાના પૃથ્વી ઉપર ભૂકંપ થતા જ હોય છે. એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે ગરમ વાયુ જે છે એ દબાણ કરતું હોય ત્યારે નાના ભૂકંપ તો આવતા જ હોય છે, પરંતુ તે આપણે અનુભવી શકતા નથી. પરંતુ જ્યારે ખૂબ મોટા ભૂકંપ આવે છે ત્યારે ઊંચી ઇમારતો, બિલ્ડિંગો, પુલ, ડેમ, મનુષ્યને ખૂબ મોટા પાયે નુકસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભૂકંપ થાય છે શું કામ? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરનો પોપડો હોય છે. પૃથ્વી ઉપર અનેક પોપડાઓ આવેલા છે. એમાં જે સૌથી ઉપરનો પોપડો આવેલો છે એ સળંગ પોપડો નથી અને એ નાના ટુકડાઓમાં વિભાજિત થયેલું હોય છે. જ્યારે પૃથ્વીની સપાટી ઉપર જ્યારે આ પોપડો સળંગ નથી ને નાના ભાગમાં એને વિભાજિત કરેલો છે ત્યારે એ દરેક ટુકડાને આપણે પ્લેટ કહીએ છીએ. અને આ પ્લેટ જ્યારે પૃથ્વીની અંદર એટલે કે નીચેના ભાગમાં જ્યારે ભયંકર ડામાડોળ થાય છે, ભયંકર હલચલ થવા માંડે છે,
ત્યારે બધા જ પ્લેટો એકબીજા સાથે ઘસડાય છે, એકબીજા ઉપર નીચે એવી રીતે પ્લેટો થઈ જાય છે અને પૃથ્વીનું સમતોલન નથી રહેતું ત્યારે ભયંકર એવો ભૂકંપ આવે છે. એટલે કે જે પોપડો છે એમાં વિક્ષોભ થાય છે, એમાં ધ્રુજારી થાય છે અને એટલે કે આપણે એમ કહી શકીએ કે એક પ્લેટ સાથે બીજી પ્લેટ ઘસડાય છે અથવા તો એક પ્લેટની નીચે બીજી પ્લેટ આવી જાય છે જ્યારે પૃથ્વી પર સમતોલન રહેતું નથી અને એક મોટો ભૂકંપનું નિર્માણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોયું કે વીજળી હોય કે વાવાઝોડું હોય તો આપણે એનું અનુમાન લગાવી શકીએ છીએ, પરંતુ ભૂકંપ થાય ત્યારે આપણે એનું કોઈ પ્રકારનું અનુમાન લગાવી શકતા નથી. એટલે કે આપણે એમ કહી શકીએ કે ભૂકંપ એટલે પૃથ્વીનું અચાનક હલવું, ધ્રુજવું અને ભૂકંપ એટલે કે પ્લેટોનામાં જે હલનચલન થાય છે એનાથી આખી પૃથ્વી હલી જાય છે અને પૃથ્વીના અનેક વિસ્તારોમાં પૃથ્વી હલે એટલે અનેક વિસ્તારોમાં બધી જ જગ્યાએ જમીન ઉપર નીચે થઈ જાય છે અને પેટાળમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. પરિણામે ઇમારતો, પુલ, ડેમ વગેરે તૂટી જાય છે. હવે આપણે એના જે વિસ્તાર છે એ વિસ્તાર વિશેનો અભ્યાસ કરીએ. ભૂકંપ સાથે થાય છે. હમણાં જ આપણે જોયું કે પૃથ્વી પરના પોપડાની હલચલનને કારણે ભૂકંપ થાય છે. ઉપરનો પોપડો સળંગ નથી, એટલે કે દરેક ભાગ સીધે સીધા સપાટ હોતા નથી, પરંતુ તેના જે જુદા જુદા ભાગ છે એને આપણે પ્લેટો તરીકે વર્ણવી અને પ્લેટોનું ઉપર નીચે થવું અથવા હલનચલન થવાથી ભૂકંપ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ભૂકંપ જ્વાળામુખી ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓ જે આપણે કરીએ છીએ એના કારણે પણ ભૂકંપ આવતા હોય છે, પરંતુ મોટા ભાગના ભૂકંપ એ પૃથ્વીના પેટાળમાં થતી હલનચલનને કારણે જ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભૂકંપમાં કેટલીક પ્લેટોનું ખૂબ હલનચલન થાય છે જેને કોઈ પ્રકારે સંતુલિત કરી શકાતું નથી અને આ જે પ્લેટો ઉપર નીચે થાય છે, અસંતુલિત થાય છે અને એ જે બે પ્લેટો વચ્ચે અસંતુલન ઉત્પન્ન થાય છે અને ત્યાં જે વિસ્તારો આવેલા છે એ વિસ્તારોને સિસ્મિક કે ફ્લોટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા ફ્લોટ ઝોન ભારતમાં ક્યાં આવેલા છે? તો ભારતમાં કાશ્મીર, હિમાલય, કચ્છનું રણ પ્રદેશ, રાજસ્થાન તેમજ ગંગાના મેદાનો એ ફ્લોટ ઝોનમાં આવેલા છે. ફ્લોટ ઝોનમાં આવેલા વિસ્તારો એટલે કે ત્યાં ભૂકંપ થવાની શક્યતાઓ પ્રમાણમાં વધી જાય છે. ત્યાં જે પૃથ્વીના ઉપરના જે પોપડા છે અને પૃથ્વીના પેટાળની હલનચલનને કારણે આ દરેક વિસ્તારોમાં પોપડાઓ ઉપર નીચે થાય છે, પ્લેટો અસંતુલિત થાય છે અને ત્યાં ભૂકંપ આવવાની શક્યતાઓ વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ભૂકંપ જ્યારે આવે છે ત્યારે તમે સાંભળ્યું હશે ઘણી બધી વખત કે આટલાનો ભૂકંપ આવ્યો, 3નો ભૂકંપ, 4નો ભૂકંપ, 5નો ભૂકંપ. તો આ શું છે? તો કે ભૂકંપને દર્શાવવા માટે જેનો પ્રામાણિક એકમ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે ભૂકંપની તીવ્રતાના મૂલ્યને એના માપક્રમ પર દર્શાવવા માટે જે એકમ આપણે કહીએ છીએ એ એકમને આપણે રિક્ટર સ્કેલ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે નાના ભૂકંપ આવે છે ત્યારે બધી જ મોટા પાયાની જાનહાનિ નથી થતી અને મોટા પાયે જ્યારે ભૂકંપ થાય છે ત્યારે ખૂબ નુકસાન થાય છે. તો આપણે જાણીએ છીએ કે જે આ સ્કેલ માપ છે તો એ સ્કેલ માપ પરથી એવું કહેવામાં આવ્યું છે કે 7ની તીવ્રતા કરતાં જો ઓછો ભૂકંપ આવે તો નુકસાન પ્રમાણમાં થોડું ઓછું થાય છે, પરંતુ જો 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો ભૂકંપ આવે તો ખૂબ જ મોટા પાયે નુકસાન થાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભુજ અને કાશ્મીર એ બંનેમાં જ્યારે ભૂકંપ આવેલો હતો ત્યારે એની તીવ્રતા 7.5ની દર્શાવેલી હતી. વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે 3 કે 4નો ભૂકંપ આવે, 3 કે 4ની તીવ્રતાનો ભૂકંપ આવે તો પૃથ્વી હલતી નથી, એવું નથી. પૃથ્વી હલે પણ છે, પરંતુ જેવી હલે એવી તરત જ પછી તે સ્થિર થઈ જાય છે. પરિણામે જે પૃથ્વીમાં જે અસંતુલનપણું ઊભું થાય છે એ તરત જ સંતુલિત થઈ જાય છે અને બિલ્ડિંગ કે ઇમારતો પડી જતી
નથી. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે જોયું કે ભૂકંપ એ તરંગોને લીધે સર્જાય છે અને આ તરંગોને આપણે સિસ્મિક તરંગો તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ તરંગોની માત્રા કેટલી હશે તે જાણવા માટે જે સાધન વપરાય છે એને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. એ સાધનની રચનામાં એક લોલક જેવી રચના હોય છે અને એક એના પર એક ગોળાકાર, લંબગોળાકાર એટલે કે નળાકાર જેવો ભાગ લટકાડવામાં આવે છે. લોલક સાથે એક પેન લગાડવામાં આવે છે અને જો ભૂકંપ થાય તો એ પેન એ નળાકાર જેવા ભાગ ઉપર કાગળ વીંટોળી દઈએ તો એના ઉપર સ્કેલ જેવું કાર્ય કરે છે. સ્કેલ એટલે કે એના પર દોરે છે. જો ભૂકંપ વધારે ઝડપી હોય તો પેન ઝડપથી ખસે એટલે કે એની માત્રા આપણે જોઈ શકીએ કે કેટલી ઝડપથી ભૂકંપ થયો હતો. અને પેનથી જો લીટા નાના નાના દર્શાવેલા હોય તો આપણે કહી શકીએ કે ભૂકંપની તીવ્રતા ઓછી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભૂકંપ સામે કેવી રીતે રક્ષણ કરવું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભૂકંપનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી. ભૂકંપ એ ખૂબ વિનાશક છે. તો આપણે એના માટે શું રક્ષણ કરવું જોઈએ કે જેથી ભૂકંપ આવશે એની આપણને ખબર નથી, પણ જો આવે તો એના માટે આપણે શું પ્રિકોશન, શું રક્ષણ લઈ શકીએ એ આપણે દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ કે જો મોટી મોટી બિલ્ડિંગો બનતી હોય તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે છતનું બાંધકામ થાય છે ત્યારે આપણે મોટા મોટા લોખંડના સળિયાનો ઉપયોગ કરીએ છીએ. તો જે સિસ્મિક ઝોનના વિસ્તારમાં જે બાંધકામ કરવામાં આવે છે એમાં માટીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. છાપરા એ ખૂબ વજનદાર રાખવા જોઈએ નહીં અને કબાટ અને છાજલીઓ જે આપણે વચ્ચે સુશોભન તરીકે ઘણા મૂકતા હોય છે એ પણ થોડા દૂર રાખવા જોઈએ એટલે કે દિવાલને ટેકવીને રાખવા જોઈએ. સાથે સાથે ઘડિયાળ, ફોટા ફ્રેમ, ગીઝરો એ બધા જ્યારે ભૂકંપ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિના માથા ઉપર ન પડે એની આપણે તકેદારી રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર એટલે કે CBRI એ અત્યારે જે સિસ્મિક ઝોન જાહેર કરેલા છે ત્યાં બાંધકામ કેવી રીતે કરવું જોઈએ, ઇમારતો કેવી રીતે ઊભી કરવી જોઈએ તેના વિશેનું કાર્ય કરી રહી છે. તેમજ ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી એક સંસ્થા જે ગાંધીનગરમાં આવેલી છે તે ISR તરીકે ઓળખાય છે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફ રિસર્ચ. હવે આ જે સંસ્થા છે એ આ ભૂકંપ આવશે કેવી રીતે એનું રક્ષણ કરી શકાય છે, કેવી રીતે જાનહાનિ બચાવી શકાય છે તે વિશે મોટા પાયે અત્યારે બધું સંશોધન કરી રહી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો ભૂકંપ આવે અને આપણે ઘરમાં હોય તો આપણે શું કરવું જોઈએ? જો ભૂકંપ આવે અને આપણે ઘરમાં હોય તો ટેબલ જેવી કોઈ જગ્યા હોય એની નીચે આપણે આશ્રય લઈ લેવો જોઈએ જેથી કોઈ પણ દિવાલ પડે અથવા તો કોઈ પણ મોટી સામગ્રી જમીન પર પડે તો આપણના માથા ઉપર નુકસાન થાય નહીં એટલે કે આપણને ઈજા થાય નહીં. અને ઊંચી અને ભારે વસ્તુઓ જ્યાં દેખાતી હોય એવી વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. અને જો આપણે પથારીમાં સૂતા હોય અને ભૂકંપ આવે તો ઊભા થઈને અચાનક કંઈ પણ આપણે કરી શકીએ એવી પોઝિશન ન હોય તો આપણે તકિયાથી આપણા માથાને રક્ષણ આપવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે બહાર હોય અને ભૂકંપ આવે તો શું કરવું જોઈએ? તો જો બહાર હોય અને ભૂકંપ આવે તો ઇમારત, વૃક્ષો એ બધાથી દૂર હટી જવું જોઈએ. તેમજ જો ભૂકંપ આવે તો આપણે ખુલ્લા મેદાન તરફ દોડી જવું જોઈએ. ખુલ્લા મેદાન ઉપર દોડી જવું જોઈએ. તેમજ બસમાં હોઈએ કે કોઈ પણ વાહનમાં હોઈએ તો અચાનક બહાર ન આવી જતા આપણે ખુલ્લા સ્થળો પર વાહનને લઈ જવું જોઈએ અને ત્યાં જઈને વાહનને ઊભું રાખી દેવું જોઈએ. તેમજ જ્યાં સુધી ધ્રુજારી અટકે નહીં ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારનું હલનચલન કરવું જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.